એસએસજીમાં તબીબો અને સ્ટાફ પર હુમલાની ઘટના પછી તંત્ર સજ્જ. ડોક્ટર પર હુમલો થયા બાદ 45 બાઉન્સરો ખડકી દેવાયા. સુરક્ષાની ખાતરી તેમજ કેમ્પસમાં હવે 60 રેપિડ એક્શન સ્ટાફની ખાતરી અપાતા રાત્રે એસએસજી હોસ્પિટલના તબીબોની હડતાલ સમેટાઈ છે. સયાજી હોસ્પિટલમાં મૃતદેહ ડિકોમ્પોઝ થઈ જવાની ઘટનામાં ઉશ્કેરાટમાં પરિવારે ડોક્ટર પર અને સ્ટાફ પર હુમલો કરતા રેસિડેન્ટ તબીબોએ સુરક્ષાની માંગ સાથે હડતાલ શરૂ કરી હતી. આજે 45 બાઉન્સરોને તૈનાત કરી દેવામાં આવ્યા છે. મૃતદેહ ડિકમ્પોઝ થતાં ડોક્ટર પર થયેલા હુમલાના પગલે ડોક્ટરો દ્વારા હડતાલ શરૂ કરાઈ હતી, જેના પગલે ગાંધીનગરના આરોગ્ય ડિપાર્ટમેન્ટના અધિકારી, કલેક્ટર, જોઈન્ટ સીપી સહિતના અધિકારીઓ દોડી આવ્યા હતા. ડોક્ટરોની મુખ્યત્વે 3 માંગણી હતી. સિક્યુરિટી ગાર્ડની સંખ્યા વધારવામાં આવે, જે જગ્યાએ લાઇટો નથી ત્યાં લાઇટો લગાવવામાં આવે, તેમજ જે સ્થળે સીસીટીવી કેમેરા કાર્યરત નથી ત્યાં ઇન્સ્ટોલ કરવામાં આવે. એસએસજી હોસ્પિટલમાં આરોગ્ય સેવા ખોરવાય નહીં તે માટે પ્રોફેસરો પણ સારવારની કામગીરીમાં જોડાયા હતા. અધિકારીઓ દ્વારા રેસિડેન્ટ ડોક્ટરોને સમજાવવાની કોશિશ કરી, પરંતુ ગુરુવારથી સયાજી હોસ્પિટલમાં 45 બાઉન્સરો મૂકવામાં આવ્યા. તેઓ 3 સ્ટ્રીપમાં ઓપીડી, સર્જિકલ, રૂકમણી ચેનાની પ્રસૂતિ ગૃહ, પીએમ રૂમ, ઇમરજન્સી વિભાગ, એમઆઈસીયુ, એઆઈસીયુ સહિતના સ્થળોએ સિક્યુરિટી જવાનોની સાથે ફરજ બજાવશે. મોડી રાત્રે ગાંધીનગરથી આવેલા એડિશનલ ડાયરેક્ટર ઓફ મેડિકલ એજ્યુકેશન પણ વડોદરા આવી પહોંચ્યા હતા. સુપ્રિન્ટેન્ડન્ટ અને ડોક્ટરો સાથે ચર્ચા પછી કેમ્પસમાં 60 રેપિડ એક્શન સ્ટાફની ખાતરી આપવામાં આવી હતી. તેમજ સીસીટીવી તાત્કાલિક ધોરણે શરૂ કરવાની, લાઇટો પણ લગાડવાની ખાતરી આપવામાં આવતા રાત્રે હડતાલ સમેટાઈ ગઈ હતી. રેસિડેન્ટ ડોક્ટરોએ જણાવ્યું હતું કે અમારી તેમજ ટીચર્સ એસોસિએશનની પણ માંગણી સ્વીકારી લેવાતા હડતાલ પરત ખેંચી છે.